બીજાના દાખલા નહીં, આપણા દાખલા લોકો, એવો આપણે વિષય પસંદ કરી લેવાનો. મેં મારા દીકરાને આજે પણ એમ સંજયભાઈ કીધું, તારે હું નક્કી કરવું એ તું નક્કી કર. મારી કોઈ રિક્વાયરમેન્ટ નથી. મારી એટલી રિક્વાયરમેન્ટ છે કે હું હીરાનો ધંધો કરું છું, એટલે તારે હીરાનો ધંધો શીખી લેવાનો. કરવો હોય કે ન કરવો હોય કોઈ વાંધો નથી, પણ તું બાપાનો ધંધો તો શીખી લે. એટલે તને જ્યારે પણ તારે ક્યાંય પણ ન મેળ પડ્યો હોય તો આમાં હું તને સપોર્ટ આપી આપું, સક્સેસ જઈ એટલું. મારો કોઈ દુરાગ્રહ નથી, પણ તારે જે કંઈ કરવું હોય ને એ મોટી ચેલેન્જ છે. તને એમ હોય, તમને એમ હોય, એ તમારા દીકરા છે ને એટલે એને માટે તો બહુ સારું. કાંઈ સારું નથી. હું કહું તમને, તમારે એના માટે ચેલેન્જ કઈ છે ખબર છે? એક બેનિફિટ પણ છે કે સૌજીભાઈનો દીકરો છે. હે, સૌજીભાઈનો દીકરો છે, સૌજીભાઈનો દીકરો. એ ભાઈ હવા એટલે બેનિફિટ હોય, બધી એન્ટ્રી મળી જાય. પણ મોટામાં મોટી ચેલેન્જ પણ છે. બાપ જેવું કઈ કર્યું નહીં, વળ ખાઈ ખાઈને મરી જાય તો એમ કે બાપા જેવો ન થયો. એટલે એના માટે તો બે ચેલેન્જ છે. તમારે કદાચ એમ હોય કે અમારા ઘરમાં અમારી માટે મોટી ચેલેન્જ નહીં, તો આનાથી મોટી કોઈ ચેલેન્જ ન હોય. રાતને દી હુઈ નહીં એકે. અમારા પિન્ટુ બેઠો, પૂછો ઘરે હોય ની ઉપાધિનો કઈ નહીં, કોઈ જાતનું નહીં. કારણ કે એનો એક જ ટાર્ગેટ છે કે બાપુજીએ કર્યું એનાથી તો અમે MBA અમને કરાવ્યા ઠેઠ અમેરિકામાં, પેસ યુનિવર્સિટીમાં. આટલી બધી સગવડતા આપી, એટલું બધું જ્ઞાન આપ્યું. હવે અમારે કાંઈક કરવું જ, રાત નથી હોતા જ નથી, આપણે કાંઈ કહેતા જ નથી. એટલે એના માટે બહુ મોટી ચેલેન્જ છે. એટલે ક્યાંય ઈઝી ક્યાંય છે જ નહીં. ઓકે, આ દુનિયામાં ઈઝી હોય ને એવું કોઈ સફળ, એને સક્સેસ કહેવાય જ નહીં. સીધે સીધું હોય એને સક્સેસ કહેવાય. ઈઝી હોય એ કઈ સક્સેસફુલ ન કહેવાય. અઘરામાં અઘરું હોય એની જ કિંમત છે. એટલે તમે નાપાસ થયા છો ને એ અઘરામાં અઘરું છે. હવે એને પાસ કેવી રીતે લાઈફમાં થવું એ તમે નક્કી કરી નાખજો. આજના પ્રોગ્રામમાં હસવા જેવી વાત હશે, હસી કાઢવા જેવી નહીં હોય. આજના પ્રોગ્રામમાં જો તમે નક્કી કરશો તો આ દુનિયામાં આ પ્રોગ્રામ તમારા થકું બેસ્ટ ગણાશે. એટલા માટે બેસ્ટ ગણાશે કે 1 વર્ષમાં નાપાસ થયા હતા, પણ આ પ્રોગ્રામમાંથી અમે લાઈફ માટે પાસ થઈ ગયા. તમે નક્કી કરશો તો જો તમે આ બહુ બેસ્ટ રીતે પ્રોગ્રામ માણશો અને જીવનમાં કાંઈક ઉતારશો ને, તો અમારો સમય તમે વેસ્ટ ન કર્યો કહેવાય, બેસ્ટ કર્યો કહેવાય. નકર તમે અમારો સમય બેસ્ટ કર્યો, તમે ગુનેગાર બનશો. અમારો સમય બરબાદ કરવાનો તમારો કોઈ અધિકાર, તમારો તો કર્યો. મેં તમને કીધું આજે તમને સાચું કહેવા આવ્યા છીએ. આમ તો આમ જ્યારે છે ને તમારા લગ્ન નહીં થયા હોય હજી, ભણેશો એટલે, પણ લગ્ન થાય ને તે પોખે હાહુ, એમ આજે તમને પોખવાના છે, સન્માન કરવાના, એટલે પોખવાના છે. કે ખરેખર તો તમારે પહેલા તો જાહેરમાં એક્સેપ્ટ કરતા શીખો. અને તમે નિષ્ફળ થયા છો ને એનો હું સવાલમાં જવાબ આપીશ. અત્યારે વહેલો પડે છે એટલે નથી કહેતો, છેલ્લે કહીશ. તમે શેના કારણે નિષ્ફળ થયા ને એની મારી પાસે બરાબર નિશાવી છે અને પરફેક્ટ ખબર છે. એ તમે હું બે જાણીએ છીએ, પણ બેની મુઠ્ઠી બંધ છે. એ આપણે છેલ્લે ખોલશું. તો હેલો બોલો, મેં તમને જે કહ્યું હતું કે આવો તાકાત વાળો માણસ, વાત સાચી કે ખોટી? સુરત વાળા તમે નસીબદાર છો. દુનિયાના કોઈ પણ જગ્યાએ આટલા મોટા લેવલનો બિઝનેસમેન ક્યારે નિષ્ફળ થયેલા લોકો જોડે ગયો એવો આ પહેલો પ્રસંગ છે સાહેબ. એક જોરદાર તાળીઓ પાડો. એટલે તમારા હિસાબે નિષ્ફળ છે, આ તો સક્સેસફુલ બેઠા છે આપણી લાઈનના. યાર હું કોઈ દી ભણ્યો હું મને ખબર, મેં લખ્યું હું ખબર, હું પાસ થઈ ગયો તો એટલી જ ખબર છે. કારક શાકભાજી લઈ જતો હતો એટલે પાસ થઈ જતો હતો, બીજું કાંઈ હતું નહીં. અત્યારે સમય બદલાઈ ગયો છે, પણ આપણે નિષ્ફળ થયેલા જ છીએ. પણ નિષ્ફળ થયા હતા, ભણવું નહોતું. 12 વર્ષની ઉંમરે ત્યારે મારી માએ એમ કીધું કે તારે કાંઈક કરવાનું છે, હવે તારે જે કરવું એ કર. ફાધરે એમ કીધું કે તું અહીંથી ગામ છોડી દે, તારે ન ભણવું હોય તો હીરામાં જા, પણ તું અહીંથી જા. આ તો મજબૂરી હતી, બિઝનેસ કરવો એ જરૂરિયાત હતી, શોખ નહોતો. એને શોખ બનાવ્યો છે. એ મારી વાતમાં ઓટોમેટિક આવી જાય. આ મારો શોખ નહોતો, મારો શોખ તો સોશિયલ છે. મારો શોખ જુદો છે, પણ ધંધો કરવો એ મારી જરૂરિયાત હતી.
એટલે મેં એને શોખમાં કન્વર્ટ કર્યો. અમારે આ પિન્ટુએ નામ આપ્યું, આ બિઝનેસ ના કહેવાય, આને સોશિયલ બિઝનેસ કહેવાય. હું જે કરું છું ને એ સોશિયલ બિઝનેસ છે. નથી બિઝનેસ નથી અને સોશિયલ નથી, બિઝનેસમાં જ નકરું સોશિયલ કરીએ છીએ. ક્યાંય સોશિયલ કરવાની જરૂર નથી. આને સોશિયલ બિઝનેસ. એટલે મેં શું કર્યું, મારો સ્વભાવ હતો સોશિયલ, મેં બિઝનેસને સોશિયલમાં કન્વર્ટ કર્યો અને શોખ બનાવી દીધો. એટલે હું શોખથી બિઝનેસ કરું છું, આનંદથી બિઝનેસ કરું છું. એટલે તમે પણ આમાંથી એવું કાંઈક લેજો, તમને જે શોખ છે એને તમારો ધંધો બનાવી દો. તમને જેમાં રુચિ છે એમાં તમે માસ્ટર થઈ જાઓ. તમારામાં તમે એવું નક્કી કરો કે આપણામાં કાંઈ રુચિ નથી, આપણે ઢગાન ઢસ આંગળી ઊંચી કરે. કોઈ છે એવો કે હું ઢગો છું? ઢગો તમે બધા માસ્ટર જ છો યાર.